હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફાઇનલી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી જાહેર થઈ ગઈ છે. આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 29 તારીખ છેલ્લી છે. તો ઘણા વિદ્યાર્થીઓ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સર ક્યારે વેકેન્સી આવશે. 2024ના એન્ડથી ડિસેમ્બર 2024 થી 2025 ઘણો બધાએ રાહ જોઈ છે અને ફાઇનલી ભરતી આવી ગઈ છે. તો આ વિડીયોની અંદર આપણે તમારે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ પાસ કરવી છે તો તમારે તૈયારી ક્યાંથી કરી શકાય અને આપણી જે ભરતી જાહેર થઈ છે એનું નોટિફિકેશન છે એમાં શું ડિટેલ્સ છે એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી તમને એની અપડેટ આપતા તેમજ એમસીક્યુ સિરીઝ પણ આપણી ચાલી રહી છે યુટ્યુબ ચેનલ પર, તેના જે વિડીયો અપલોડ થશે એની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. આખરે ભરતી આવી ગઈ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર. હવે આની અંદર તમે જોઈ શકો કે જે નોટિફિકેશન છે આપણે ઓલરેડી આરઆર મુજબ જે માહિતી હતી ને તે આપણે ઓલરેડી એક્સપ્લેન કરી દીધી છે અગાઉના વિડીયોમાં, પણ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આની અંદર ચર્ચા કરીએ કે જેથી કોઈ સ્ટુડન્ટ અહીંયા ન્યૂ છે તો એને બધી માહિતી મળી રહે. ઓકે, તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બરાબર, કે જેમાં ગુજરાત રાજ્ય પોલીસ દળ વાયરલેસ વિભાગમાં વર્ગ 3 ક્લાસ 3 સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની જગ્યામાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક છે જીપીઆરબી 2025-26-2, બરાબર, કે જેના ઓનલાઈન ફોર્મ જે પ્રમાણે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું 9 જાન્યુઆરી 2026 થી લઈને 29 જાન્યુઆરી 2026 સુધી તમે ભરી શકશો. એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી 2026. તો જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામને ટાર્ગેટ કરવાના છે તો કોઈ પણ મિસ્ટેક કર્યા વગર અને છેલ્લા દિવસની રાહ જોયા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, આગળ વધીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે પહેલા એટલા માટે ડિસ્કસ કરીએ છીએ કે તૈયારી ક્યાંથી કરી શકાય. જો તમે ખરેખર આ એક્ઝામને પાસ કરવા માંગો છો, એટલે કે જો તમે ઈસી કરેલું છે, તમે આઈટી કરેલું છે, કોમ્પ્યુટર કરેલું છે અને તમે સરકારી નોકરી મેળવવા માંગો છો, આ પાવર જોબ મેળવવા માંગો છો વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર, તો તમને કોઈ એવું પ્લેટફોર્મ જોઈએ જે તમને પરફેક્ટ પ્રિપેરેશન કરાવી શકે. તો ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે. હમણાં સુધી ઘણા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે કે જેની અંદર 15 થી 17 વર્ષ નો એક્સપિરિયન્સ, ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા ફેકલ્ટી ભણાવી રહ્યા છે, જે આપણા નવા સિલેબસ મુજબ. ઓકે, જેમાં તમને દરેક લેક્ચરની પીડીએફ તમને મળી રહેશે, તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એવું નથી કે કોઈ જૂના વિડીયો મૂકી દીધા. જે આપણો સિલેબસ છે એના મુજબ આપણે આમાં ફેકલ્ટીઝ ભણાવી રહ્યા છે. તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ આ જ કોર્સમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ અવેલેબલ છે, તો ડેમો લેક્ચર્સ જુઓ. જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલું છે અને જો તમારા કોન્ટેક્ટમાં છે તો એમને રિવ્યુ પૂછો ને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. કોર્સની વેલિડિટી 1 યર સુધીની રહેશે અને ધારો કે એક્ઝામ 1 વર્ષ પછી થાય છે, એવું તો પહેલા જ થઈ જશે, પણ ધારો કે 1 વર્ષ પછી થાય છે ત્યાં સુધી તમને કોર્સનો એક્સેસ મળશે. એટલે 1 વર્ષની વેલિડિટી તો મળવાની જ છે. ઓકે, અને કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે. આટલી ફીસમાં તમે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી ધ યુટીસીના એપ્લિકેશન પ્લેટફોર્મ પર ઉડાન બેચમાંથી કરી શકશો. જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. પહેલી વસ્તુ તો જે નોટિફિકેશન આવી છે કે જેમાં વેકેન્સી, જે કેટેગરી વાઇઝ વેકેન્સી છે, ઓકે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 જેટલી વેકેન્સી છે અને ટેકનિકલ ઓપરેટર 698 વેકેન્સી છે. આમ કુલ 870 વેકેન્સી છે. તો જે વિદ્યાર્થી કોમ્પ્યુટર, ઈસી, આઈટી માંથી પાસ આઉટ છે, આપણે જોઈએ આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે
તમારે ખરેખર પ્રિપેરેશન કરવી જોઈએ. પ્રાઇવેટ સેક્ટરમાં તમે વર્ક કરો છો, કારણ કે હાલમાં જે આપણા કોર્સમાં એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે તે ઓલરેડી પ્રાઇવેટ જોબ કરે છે, તો તમને ખ્યાલ જ હશે કે કેટલું બર્ડન હોય છે. ઓકે, ગવર્મેન્ટ જોબમાં તમને ઘણા ફાયદાઓ થશે ને આ તમારા માટે ખૂબ જ સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 870 વેકેન્સી ઓછી નહીં કહેવાય, તો આજથી જ તમે તૈયારી શરૂ કરી શકો. તમારી જે તે કેટેગરી હશે તો તમે જોઈ શકો કે કેટલી તમારી વેકેન્સી છે. બરાબર, SC ST OBC EWS, ઓકે, એક્સ સર્વિસમેન, બધી જ વેકેન્સી અહીંયા તમને ડિસ્પ્લે પર દેખાય છે, તમે જોઈ શકો. ઓકે, આ થઈ કેટલી વેકેન્સી છે તે. હવે આગળ વધીએ. એક વસ્તુ આની અંદર ધ્યાન આપજો, ઘણા વિદ્યાર્થીઓ મને કોલ કરે છે કે સર, શું છેલ્લા વર્ષમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તે આ કોર્સ આ એક્ઝામ માટે એપ્લાય કરી શકે? તો હું તમને અહીંયા બતાવી દઉં કે તમામ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા કવર કરેલું છે જે તમારા માટે કામનું છે. ઓકે, તો અહીંયા જોજો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, એ બધી જ વસ્તુ ક્યાં સુધી તમારું ઇસ્યુ થયેલું હોવું જોઈએ? 29 જાન્યુઆરી 2026 ત્યાં સુધીમાં તમારી પાસે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ને ત્યાં સુધીમાં તમારી પાસે તમારું ડિગ્રી હોવું જોઈએ. પ્રોવિઝનલ સર્ટિફિકેટ હશે, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હશે, તે પણ ચાલશે. સમજાય છે વાતમાં? ઇન શોર્ટ, તમારા જે પણ પ્રમાણપત્રો છે તે કઈ તારીખ સુધી હોવા જોઈએ? 29 જાન્યુઆરી 2026. બરાબર. અનામત જાતિનો લાભ લેવાના ઉમેદવારો માટે પણ સેમ જ વસ્તુ છે, 29 જાન્યુઆરી 2026 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે જો એ પહેલા તમે પાસ આઉટ છો તો આ ભરતી માટે તમે એલિજિબલ છો. ઓકે, આગળ વધીએ. વય મર્યાદા, બરાબર છે. એજ લિમિટ શું છે? તો વાયરલેસ PSI માટે 29/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ હોવી ન જોઈએ. ઓકે, અને જો તમે કોઈ કેટેગરીમાં આવતા છો, SC ST OBC, અથવા તો તમે ફિમેલ કેન્ડિડેટ છો, તો તે મુજબ તમને વય મર્યાદામાં છૂટછાટ મળશે. એ તમે નોટિફિકેશનમાં જોઈ શકો, 5 વર્ષ 10 વર્ષ. સમજાય છે વાતમાં? એટલે વાયરલેસ PSI જે સબ ઇન્સ્પેક્ટર છે તેના માટે તમારી ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તેવી જ રીતે ટેકનિકલ ઓપરેટર માટે પણ કેટલી છે? 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં. ઓકે, આ વાત થઈ આપણી એજ લિમિટની. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોણ એપ્લાય કરી શકે? કયા વિદ્યાર્થીઓ જેમણે એન્જિનિયરિંગ કરેલું છે બ્રાન્ચમાંથી, તો કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે? તો જોઈએ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત. એટલે બંને માટે કોમન એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. સમજાય છે વાતમાં? એક્ઝામ પણ એક જ થવાની છે. આપણે આગળ ચર્ચા કરીએ. જોઈએ, નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત નીચે મુજબનું રહેશે. તો જોઈએ, possess bachelor degree in engineering or technology, એટલે શું? બી અથવા તો બીટેક. તમે NIT અથવા તો કોઈ ગવર્મેન્ટ કોલેજ તેમાંથી બી મળશે, NIT કે કોઈ બીજી કોઈ કોલેજ હોય કે આ ટેકનોલોજીની ડિગ્રી આપતા હોય, એટલે કે એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એટલે કઈ બ્રાન્ચ? EC. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એટલે ET. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોય. ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ CE. કોમ્પ્યુટર સાયન્સ મિનિમમ 4 યર્સનો કોર્સ, બરાબર છે. obtained from university established or under the central, એટલે કે તમારી માન્ય યુનિવર્સિટીમાંથી આમાં તમે જો ડિગ્રી કરેલી હશે, બી બીટેક કરેલું હશે, તો તમે ફોર્મ ભરી શકશો. સમજાય છે વાતમાં? તમારું આ બ્રાન્ચમાંથી તમારું બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી હોવું જોઈએ, તો તમે આ ભરતી માટે એલિજિબલ છો. સમજાય છે વાતમાં? એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશનનો સૌથી મોટો પ્રશ્ન, ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર BCMC વાળા આમાં એલિજિબલ નથી, આમાં લખેલું જ નથી, એન્જિનિયરિંગ બ્રાન્ચ છે. સમજાય છે વાતમાં? એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વધીએ. પરીક્ષા ફી. તો જે વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવાની રહી છે, કયા કયા વિદ્યાર્થી? જોઈએ, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ, એટલે જે એક્સ્ટ્રા ચાર્જ હોય તે ભરવાના રહેશે. જ્યારે EWS SC ST EWS, બરાબર, જે SCBC દિવ્યાંગ તથા માજી સૈનિકોએ ઉમેદવારે ફી ભરવાની રહેતી નથી. ઓકે, એટલે બાકીના જે જનરલ ઉમેદવારો છે એમણે ફી ભરવાની છે, અને આ ફી તમે આ રીતે ભરી શકો, અને એના કાર્ડ રેટ જે છે તે તમે જોઈ શકો. જે તમે ફી ભરશો તો એ આવી જ જશે.
અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 29 જાન્યુઆરી. અને ફી ભરવાની છેલ્લી તારીખ છે 1 ફેબ્રુઆરી. ઓકે, 1 અથવા તો 2 ફેબ્રુઆરી નીચે છે, એ તમે જોઈ લેજો જરા. ઓકે, 1 ફેબ્રુઆરી અથવા તો 2 ફેબ્રુઆરી છે. આઈ થિંક 1 ફેબ્રુઆરી જ છે. 1 ફેબ્રુઆરી પહેલા તમારે ફી ભરી દેવાની રહેશે. 1 ફેબ્રુઆરી પછી જો તમે ફી ભરવાનો પ્રયત્ન કરશો તો ભરાશે નહીં. ઓકે, આ વાત થઈ ગઈ આપણી પરીક્ષા ફીની. આગળ વધીએ. હવે આની અંદર આપણે જે તૈયારી કરીએ છીએ શા માટે? તો સેલેરી માટે, એક સિક્યોર સેલેરી માટે. તો અહીંયા જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે વાયરલેસ પીએસઆઈ ક્લાસ 3 5 વર્ષના ફિક્સ પગાર ધોરણ પર કેટલું છે? 49,600 રૂપિયા. નાની એવી રકમ નથી, ખૂબ જ સારી રકમ છે. તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હશો, તમને આઈડિયા જ હશે કે શું સેલેરી આપે છે ને શું વર્ક રહે છે. તો એની કમ્પેરમાં ખૂબ જ સારો, એક સારી ઓપોર્ચ્યુનિટી છે. 49,600 રૂપિયા 5 વર્ષનો ફિક્સ પે રહેશે. બરાબર છે. એ સિવાય જે ભથ્થા હશે તે તમને મળશે. તે સિવાય ટેકનિકલ ઓપરેટર વર્ગ અહીંયા લખેલું છે, વેતનથી ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમિયાન સંતોષકારક રીતે તાલીમ અને નોકરી જો બરાબર વેતન બીજા ભથ્થા જે નક્કી હોય તે મળશે. સમજાય છે વાતમાં? અને ટેકનિકલ ઓપરેટરની શું છે? તો 40,800 રૂપિયા આટલી ફીસ, આટલી સેલરી છે. ખ્યાલ આવે છે વાતમાં? વાયરલેસ પીએસઆઈ માટે 49,600 રૂપિયા અને ટેકનિકલ ઓપરેટર માટે 40,800 રૂપિયા ફિક્સ પે છે 5 વર્ષ માટે. ઓકે, આ વાત થઈ ગઈ પગાર ધોરણની. આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, શું પરીક્ષા પદ્ધતિ? ખૂબ જ સારી વાત કહું, એક જ સ્ટેજમાં તમારું સિલેક્શન થશે. નથી કોઈ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, નથી રનિંગ. બરાબર, એક જ તમે એક્ઝામ આપો મેરિટ વાઇઝ. જો વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર બંનેની એક્ઝામ એક જ થશે ને ત્યાર પછી મેરિટના ધોરણે અને પસંદગી પ્રમાણે તમારું સિલેક્શન થશે. ખ્યાલ આવે છે વાતમાં? તો જો જે પરીક્ષા પદ્ધતિ છે તો શું છે જોઈએ. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3 સંવર્ગના પરીક્ષા નિયમો મુજબ લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ એમસીક્યુ પદ્ધતિથી રહેશે. એમસીક્યુ પદ્ધતિ જેમાં કુલ 200 ગુણ, 200 પ્રશ્ન, 200 માર્ક્સની એક્ઝામ થશે ને સમય કેટલા કલાકનો? 3 કલાકનો સમયગાળો છે. સમજાય છે વાતમાં? હવે એની અંદર ધ રિટન એક્ઝામિનેશન શેલ કન્સિસ્ટ પાર્ટ એ એન્ડ પાર્ટ બી. બે પાર્ટમાં એક્ઝામ થશે એટલે 3 કલાકમાં બંને સાથે જ થશે. એવું નથી કે પાર્ટ એ આજે છે અને પાર્ટ બી કાલે થશે, નહીં. 3 કલાકમાં બંને પાર્ટની એક્ઝામ થઈ જશે. ઓકે, હવે ભાગ એ છે, ખાસ વસ્તુ જોજો. પાર્ટ એ કેટલા માર્કનું છે? 80 માર્ક્સનું. કેટલા ક્વેશ્ચન? 80 એમસીક્યુ એટલે 80 ક્વેશ્ચન. બીજું 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ. આ સમજાવું તમને એટલે ખ્યાલ આવશે. પહેલા આપણે ચર્ચા કરી લઈએ. હવે જે 80 માર્ક 80 એમસીક્યુ છે એમાં જોજો શું સિલેબસ છે. રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક, બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન 15 માર્ક, કરંટ અફેર અને જીકે 15 માર્ક. આમ કુલ કેટલા માર્કનું? 80 માર્ક્સનું. હવે આપણે એન્જિનિયરિંગ કરેલું છે અને આપણે મેથ્સ રીઝનિંગ નહીં આવડે એવું તો બને જ નહીં. દરેક એન્જિનિયરનું મેથ્સ રીઝનિંગ સારું હશે. તો તમે જુઓ 80 માંથી 50 માર્ક્સનું તો મેથ્સ રીઝનિંગ જ છે. તો તમારે વાંચવાનું શું રહે? બંધારણ કેટલા માર્કનું છે? 15 માર્કનું. કરંટ અફેર ડેલી ન્યૂઝપેપર વાંચો, કમ્પ્લીટ પ્રિપેરેશન થશે. અને બીજી એક ખાસ વસ્તુ જોઉં, આની અંદર છે ને કરંટ અફેર્સ અને જીકે 15 માર્કનું છે. એનો મતલબ કે 50% વેટેજ વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સનું છે. એવું સમય જે 8 માર્કનું કરંટ અફેર હોય તો 6-7 માર્ક માટે જીકે ના કરાય. ભૂગોળ, ઇતિહાસ કે બીજી બધી વસ્તુમાં મહેનત ના કરાય. ટેકનિકલમાં માર્ક ખેંચો, સ્માર્ટ વર્ક કરો. આપણે એન્જિનિયર છીએ તો સ્માર્ટ પ્રિપેરેશન હોવી જોઈએ. સમજાય છે વાતમાં? તમારે તૈયારી જીકે ની કરવી હોય તો કરી શકો. ખ્યાલ આવે વાતમાં? પણ હું તમારી જસ્ટ એક માહિતી આપું કે જીકે માં એટલે પછી ઇતિહાસ આખું વાંચો બેસે ને 2 મહિના ઇતિહાસ જ વાંચે ને જો તમે વાંચેલું હોય તો વેલ એન્ડ ગુડ, પણ નથી વાંચેલું તો એમાં સમય બગાડાય નહીં. સમજાય છે વાતમાં? ઓકે, એટલે 80 માર્ક્સનું શું થઈ ગયું? આ તમારો પાર્ટ એ, મેથ્સ રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર અને જીકે. હવે 80 માર્કનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કેટલા છે? 40%. ધેટ મીન્સ આ 80 ના 40% માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે. 40% માર્ક્સ એટલે કેટલા? તો 32 માર્ક. 80 ના 40% માર્ક્સ એટલે કેટલા માર્ક્સ? 32 માર્ક્સ તમારે ફરજિયાત પ્રમાણે લાવવાના રહેશે તો જ તમે એલિજિબલ કહેવાશો. ઓકે, જોઈએ ચાલો પહેલા પછી એના વિશે ચર્ચા કરીએ. પાર્ટ બી જે આપણો ટેકનિકલ છે, ટેક.
એનો પર સિલેબસ આપેલો છે. ઓકે, પાર્ટ બી શું છે તો કે 120 માર્કનું ટેકનિકલ છે. એટલે પાર્ટ એ ના 80 માર્ક અને ટેકનિકલ ના 120 માર્ક. કેટલા માર્ક્સ થઈ ગયા? 200 માર્ક. સમજાય છે વાતમાં? તો ટેકનિકલ 120 માર્ક્સનું છે, 120 MCQ છે અને એમાં પણ 40% ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. એનો સિલેબસ છે, આપણે જોઈએ. પણ આમાં જોજો, હવે સમજો વાતમાં. ધારો કે કોઈ વિદ્યાર્થી એવું છે કે જેના ટેકનિકલમાં 120 માંથી 120 માર્ક આવે છે, એવું સમજીએ, પણ 80 માંથી 20 જ આવ્યા. ભલે ટેકનિકલમાં 120 માંથી 120 માર્ક આવે છે અને પાર્ટ એમાં 20 જ માર્ક આવ્યા, તો પણ એ એલિજિબલ કહેવાશે નહીં, ડિસ્ક્વોલિફાઈ થશે. કેમ? ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નક્કી છે કે તમારે 80 ના 40% માર્ક્સ લાવવાના, એટલે કેટલા? 32 માર્ક્સ. આમાં સમજાય વાતમાં? ને 120 ના પણ 40%, એટલે કેટલા? 48 માર્ક. 48 માર્ક્સ. 12 ચોક 48. સમજાય છે વાતમાં? આટલું મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. આની ઉપર બંનેમાં માર્ક્સ હોવા જોઈએ, ત્યાર પછી તમારું મેરિટ બનશે. સમજાય છે વાતમાં? તો ઇન શોર્ટ અને કન્ક્લુડ કરું તો જો શું છે, આપણે કહીએ તો જોજો, પાર્ટ એ તમારો કેટલા માર્કનો છે? 80 માર્ક્સનો. પાર્ટ બી કેટલા માર્કનો? 120 માર્કનો. આમ 200 માર્ક્સની એક્ઝામ થઈ. 80 માર્કમાં મિનિમમ કેટલા લાવવાના છે? 32 ને 120 માંથી કેટલા? 48. પછી 200 માંથી જે લાવશો, આની ઉપર માર્ક લાવવાના રહેશે તમારે, બરાબર છે ને? 200 માંથી જે માર્ક્સ લાવશો એ પ્રમાણે તમારું મેરિટ બનશે અને એ પ્રમાણે સિલેક્શન થશે. ઓકે, મેથ્સ રીઝનિંગ એટલે બધા જ પોઈન્ટ કરવાના, બધા જ ટોપિક આપણા કોર્સમાં, ઉડાન બેચમાં બધા જ ટોપિક કરાવેલા છે. બંધારણ પણ કમ્પ્લીટ કરાવેલું છે. કરંટ અફેર્સ પણ જાન્યુઆરી 2025 થી અને પરીક્ષા સુધીનું આવશે. જીકે વાળો પોર્શન અમે સ્માર્ટ પ્રિપેરેશન કરાવી છે, એટલે ઇતિહાસ ભૂગોળમાં સમય બગાડતા નથી. જે પણ વિદ્યાર્થીઓ ઉડાન બેચ લેવાનું વિચારી રહ્યા છે તેમને જીકે વાળો પોર્શન નહીં આવશે. એ તમારે 5-6 માર્ક્સ માટે પ્રિપેરેશન કરાય નહીં. હા, પણ તે સિરીઝ જે અમે આપીશું ને ઉડાન બેચમાં, એમાં તમને જીકે ઇન્ક્લુડ હશે. એટલે તમારે જો તૈયારી થોડી ઘણી કરવી હોય તો થઈ શકે. પણ હું સજેસ્ટ કરીશ કે 5-7 માર્ક માટે આટલી બધી મહેનત ના કરાય. એના સિવાય બાકીના બધા માર્ક્સની મહેનત કરો. ઓકે, હવે ટેકનિકલ જે પોર્શન છે, આપણે આખું ડિટેલ નથી લીધું. ઈસી ના સબ્જેક્ટ અને કોમ્પ્યુટરના સબ્જેક્ટ આપેલા છે, બરાબર છે? તમે જોઈ શકો કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર સુધી ઈસી છે, 6 સબ્જેક્ટ, અને બાકીનું કોમ્પ્યુટર નેટવર્ક, નેટવર્ક સિક્યોરિટી, વેબ ટેકનોલોજી, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ અને કરંટ ટ્રેન્ડ્સ. આ રીતના આપણો ટેકનિકલ સિલેબસ છે. અને આપણા જે ફેકલ્ટીઝ છે જે તમને ટેકનિકલ સબ્જેક્ટ ભણાવશે, જો કોર્સ અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે હમણાં સુધી, પણ એમાં દરેક વિદ્યાર્થી એવું કહેશે અમારું નોન ટેકનિકલ તો પ્રિપેર જ છે. હું સમજી શકું, તમને આવડતું જ હશે, પણ અમે અમુક વિદ્યાર્થી એવા છે કે નોન ટેકનિકલ એમનું તૈયાર નથી, એમના માટે આપેલું છે. એટલે એવું સમજો કે અમારી જે ફીસ છે 4,999 એ ટેકનિકલની જ છે. નોન ટેકનિકલ તો અમે એક હેલ્પ માટે આપેલું છે, એવું સમજ્યા તમે? ટેકનિકલમાં 15 થી 17 વર્ષના એક્સપિરિયન્સ ફેકલ્ટી, જેમણે જીપીએસસી ગેટ એક્ઝામ, જીએસસીસીએલ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે, એવા ફેકલ્ટી ભણાવી રહ્યા છે અને કન્ટેન્ટ ડિલિવર કરાવી રહ્યા છે. દરેક ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન મેં એપ્લિકેશનમાં મૂકેલું છે. તમે પહેલા જુઓ અને તો તમને ઠીક લાગે કે ના આપણે અહીંયા તૈયારી કરી શકીશું, ત્યારે તમે કોર્સ એનરોલ કરી શકો. ઓકે, તો આ એક્ઝામ પેટર્નની વાત થઈ. હવે આપણે આગળ વધીએ. જોજો, આમાં જે એઝ યુઝ્યુઅલ હોય છે તે એક ક્વેશ્ચનનો 1 માર્ક. નેગેટિવ, એક તમે ક્વેશ્ચન રોંગ કરો છો તો 1 + 0.25 માર્ક્સ જશે, એટલે નેગેટિવ માર્કિંગ છે. જો તમે ઈ ટીક કરશો, ઈ પણ ઓપ્શનમાં છે, નોટ ટેમ્પટેડ, તો તમારે નેગેટિવ જશે નહીં. અને પાર્ટ એ અને પાર્ટ બી માં તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના રહેશે ને એના પરથી જ તમારું મેરિટ બનશે, એવું આમાં કીધેલું છે. આગળ વધીએ. દસ્તાવેજ ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. જો એક બીજી માહિતી આપું, હમણાં 4-5 દિવસ પહેલા આપણું જુનિયર નિરીક્ષક એક પોસ્ટ હતી જેનું રિઝલ્ટ આવ્યું, જેમાં 60 સીટ હતી, 60 સીટ હતી. એમાંથી અમારા 35+ સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શોર્ટ લિસ્ટ થયા છે. એટલે ખૂબ જ સારું રિઝલ્ટ છે. તમે એક ટ્રસ્ટેડ પ્લેટફોર્મ પર તૈયારી કરી શકશો. જસ્ટ તમારી માહિતી માટે. ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો લેખિત પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલ ગુણ, માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ, કોઈ સ્પોર્ટ્સમાં હોય તે વિદ્યાર્થીઓ માટે, વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ, આ બધી માહિતીને સરવાળો કરી મેરિટના આધારે ખાલી જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે એવું સમજો, ખાલી ઉદાહરણ તરીકે કે ઓપનની 10 વેકેન્સી છે ઉદાહરણ તરીકે, તો 10 ના
બધા માર્ક્સ જેમ બને છે એવી રીતના કરીને 20 કેન્ડિડેટને ડીવી માટે બોલાવશે. ઉદાહરણ તરીકે વાત કરી 2 ગણા ઉમેદવારોને, પછી મેરિટ બને. ઓકે, ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી સમયે પસંદગીનો સંવર્ગ પ્રેફરન્સ વાયરલેસ પીએસઆઈ કે ટેકનિકલ ઓપરેટર અવશ્ય જણાવવાનું રહેશે, જે ધ્યાને લઈ તથા ઉમેદવારોના મેરિટ ધ્યાનમાં લઈ પસંદગીનો સંવર્ગ નક્કી કરવામાં આવશે. આ અંગે ભરતી બોર્ડનો નિર્ણય આખરી રહેશે. એકવાર પસંદગીનું સંવર્ગ આપ્યા બાદ કોઈ પણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં. તે તમામને બંધન કરતા રહેશે. સમજાય છે વાતમાં? જે પ્રમાણે મેરિટ હશે તેમ તમને પ્રેફરન્સ આપવામાં આવશે એટલે પૂછવામાં આવશે, તમે આપશો. 2 ગણા ઉમેદવારો પછી તો સિલેક્ટ થશે. એટલે આ એક્ઝામ પછીની વાત છે, રિઝલ્ટ પછીની. ઓકે, અને પસંદગી યાદી દસ્તાવેજ ચકાસણીમાં ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલ ગુણ, રમતવીરને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવા મળવાપાત્ર વધારાના ગુણને લક્ષમાં રાખીને આખરી પસંદગી તૈયારી કરવામાં આવશે. જે સીટ છે એના પ્રમાણે, જે 870 વેકેન્સી છે એના પ્રમાણે આખું મેરિટ લિસ્ટ તૈયાર થશે. એટલે આ બધી વસ્તુ પછીની છે. એક વખત તમે તૈયારી શરૂ કરી દો અને નક્કી કરો કે આપણે પરીક્ષા પાસ કરવી જ છે અને સરકારી નોકરી મેળવવી છે, તો આજથી તમે તૈયારી શરૂ કરી દો. અને જો તમે તૈયારી કરવા માંગો છો તો મેં તમને કીધું તેમ ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે. હમણાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, ખૂબ જ સારો રિસ્પોન્સ છે. તમે આજે જ ઉડાન બેચ એનરોલ કરી લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને મેં તમને કીધું તેમ જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, ફરીથી ઉડાન બેચની થોડી માહિતી આપી દઉં. ઉડાન બેચ ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, જેમાં તમને એઝ પર સિલેબસ ભણાવવામાં આવશે. 15 થી 17 વર્ષના એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ ઉડાન બેચમાં જ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. વેલિડિટી 1 વર્ષ સુધીની તમને મળી રહેશે. ઓકે, એ સિવાય જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, તમે જાતે તૈયારી કરો છો અથવા તમે કોઈ જગ્યાએ કન્ફ્યુઝ છો, તો તમે અવશ્ય મને આ નંબર પર કોલ કરો. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે, એવું નથી કે તમે કોર્સ એનરોલ કરશો તો જ અમે તમને માહિતી આપીશું. તમે જરૂરથી અમારો સંપર્ક કરો. ધ યુટીસી હંમેશા તમારા માટે પ્રેઝન્ટ છે. ઓકે, તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, એક સુનેરી તક છે. 870 જેટલી વેકેન્સી કોમ્પ્યુટર ઈસીઆઈટી ના વિદ્યાર્થીઓ માટે આવી, એ ખૂબ જ નસીબની વાત છે. આજથી તૈયારી શરૂ કરી દો અને તમારું સિલેક્શન મેળવો. ઓકે, તો મળીએ નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.